રાજકીય જીવનમાં નેતાઓ પક્ષપલટો કરે અને પોતાના રાજકીય સોગઠા ગોઠવે એ બહુ નવી વાત નથી, પણ કદાચ સોમા પટેલને આવી રાજકીય પલટીઓમાં જે મહારત હાંસલ છે એવી રાજ્ય સ્તરે તો કોઈને નહીં હોય. અહીં સોમા પટેલ કે જેને બહુધા લોકો સોમા ગાંડા તરીકે ઓળખે છે તેની રાજકીય તાસીરને હાઇલાઇટ કરવાનો બહુ ઈરાદો પણ નથી, પણ વધુ આશ્ચર્ય તો કોંગ્રેસ પક્ષનું થાય કે જેની પાસે વિકલ્પનો શૂન્યાવકાશ છે. એવી ચર્ચા ચાલી છે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે સોમાભાઈના આટાફેરા વધ્યા છે અને તેમણે પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત પણ કરી છે. 1989 થી સોમા પટેલની રાજકીય સફરને ગણીએ તો કોંગ્રેસનો હાથ સોમા પટેલ અનેકવાર છોડી ચૂક્યા છે અને ફરીને પાછા આવ્યા છે. 2020માં જે વ્યક્તિઓ ઉપર કોંગ્રેસ રૂપિયા લઈને પક્ષ છોડવાનો આરોપ લગાવે છે તેને ફરીને કોંગ્રેસે આવકારવા પડે અથવા તો તેના કાર્યાલયમાં પ્રવેશ પણ આપવાનો થાય એવી સ્થિતિ કેમ આવે છે? ટેકનિકલી સોમા પટેલનું સસ્પેન્શન ભલે પૂરું થઈ ગયું હોય, પણ નૈતિક રીતે કોંગ્રેસ પક્ષે તેને ફરી સમાવવા અંગે વિચાર કરવો જોઈએ. જો રાજકીય સોગઠાની જ વાત કરીએ તો આવડા મોટા કોંગ્રેસ પક્ષ પાસે આટલા વર્ષોમાં સોમા પટેલનો વિકલ્પ ન બની શકે એવો કોઈ સ્થાનિક કોળી નેતા જ ન મળ્યો. સોમા પટેલે તો ખાઈ કાંસ ગુમાવવાનું પણ નથી, કારણ કે તેઓ તો પલટી મારવામાં નૈતિકતાને ક્યારના કુરાણે મૂકી ચૂક્યા છે. પણ વિચારવાનું કોંગ્રેસે છે તે ખરેખર કઈ દિશામાં જવા માંગે છે. સવાલ કદાચ લોકો માટે અહીં પણ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી માટે ગંભીર છે, તેનો જવાબ મેળવીશું મહામંથનમાં. તો નો ભાજપ નો કોંગ્રેસ, ઓનલી જગદીશ મહેતા. જગદીશભાઈ, તમારું સ્વાગત કરું છું. એક સવાલ, આજે જયારે સમાચાર આવ્યા કોંગ્રેસના કાર્યાલયે સોમાભાઈ દેખાય, મને એ વિચાર આવ્યો, હું પણ એ વિસ્તારમાંથી છું, જ્યારે એ ગામોના એ નગરોના વિકાસને શું કામ થાય કોઈ નેતાને જોઈને, તો હું એક માપદંડ તરીકે આ માણસને જોઉં છું કે ગામની બજારો એ ગંધાતી હોય, ગામનો નાગરિક એના ધારાસભ્યને હંમેશા શોધતો હોય, ગામના વિકાસ માટે એ ખેત મજૂર ખેતી કામ કરતો હોય, વેપારી નાનો માણસ એના સંસદ સભ્યને શોધતો હોય, પણ કોંગ્રેસ અને ભાજપમાં આવા લોકોનું જબરજસ્ત બળ વધે છે. 2020માં જયારે સોમાભાઈએ ધારાસભ્ય તરીકે, લીંબડીના ધારાસભ્ય તરીકે જયારે રાજીનામું આપ્યું, મને ખબર છે એ વખતના તત્કાલીન કોંગ્રેસના પ્રમુખે એવો દાવો કર્યો હતો કે એક ઓડિયો છે સ્ટિંગ ઓપરેશન, જેમાં હિન્દીમાં વાત કરે છે અને પૈસા લઈને એણે ધારાસભાનું પદ છોડ્યું છે, કારણ કે સંખ્યાબળમાં એ રાજ્યસભાની ચૂંટણી આવતી હતી તો ભાજપના એક ઉમેદવાર, એક સંસદ સભ્ય વધારે ચૂંટાય એના માટેની મદદ હતી. તો મને એ સવાલ થાય કે 2024નું વર્ષ માત્ર 4 વર્ષ ફેરા, કશું ના બદલાયું, ફરી પાછો એ માણસ એ જનતાના માથે મારવા માટે કોંગ્રેસ તૈયાર છે. જગદીશભાઈ. હેમંતભાઈ, આપણે જે વર્ષોથી ચર્ચા કરીએ છીએ ને એ કોંગ્રેસની આ કૂપમંડૂપતા છે. કૂપમંડૂપતા એટલે કે છીછરા ખાબોચિયામાં પડી રહેવું દેડકાની જેમ. તે ક્યાંય સારા એટલે કે સોમાભાઈ ગાંડાભાઈ સિવાય કોઈ પણ સારો કોળી નેતા સુરેન્દ્રનગર પંથકમાં નથી એવું કદાપી હોઈ શકે નહીં અને છે પણ નહીં. પરંતુ કોંગ્રેસ હવે જો સોમાભાઈ ગાંડાભાઈની ઉપર પણ વારી જવા માંગતી હોય, જ્યારે એક સમયમાં એ લોકો એની ઉપર ત્રાસી જવા માંગ્યા હતા, હવે એની ઉપર હારી જવા માંગે છે, તો સોમાભાઈ પોલિટિકલ ફ્રેન્ડલી છે. એને કોઈ છોછ નડતો નથી, ગમે તે પાર્ટીમાં એ જઈ શકે. ભાજપ કોંગ્રેસ અપક્ષે પતી ગયું ને, હજી આમ આદમી પાર્ટી ન કરે નારાયણ, અને જો આમ આદમી પાર્ટી પર કોતા દાણા નાખે તો સોમાભાઈને આમ આદમી પાર્ટીમાં જવામાં પણ કોઈ છોછ રહેતો નથી. આ પ્રકારની તેની માનસિકતા છે. અનેકો વખત એવો હાયરા જીતા હરા ફર્યા, ઉલટા સુલટા થયા. બાબા રામદેવ કરતા પણ વધુ આસન ગુલાટિયા ખાધા કોઈ હોય તો એ સોમાભાઈ ગાંડાભાઈએ છે. આમ છતાં આજનો જે મુદ્દો છે એ બહુ આશ્ચર્યજનક એટલા માટે છે કે બંને બાજુ કોંગ્રેસ પણ અને સોમાભાઈ જેવા નેતાઓ પણ, આ બંને બાજુમાં છે ને પરિસ્થિતિ સેમ છે. તમે જુઓ, શક્તિસિંહ ગોહિલે જયારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું ત્યારે એમ લાગતું હતું કે જો આને ફ્રી હેન્ડ આપવામાં આવે શક્તિસિંહ ગોહિલને તો બહુરત્ના વસુંધરાની જેમ ક્યાંકથી પણ સારા માણસો, યુવાન નેતા ગોતી અને કોંગ્રેસ પક્ષનો જીર્ણોદ્ધાર કરશે. પરંતુ એવું નથી થયું. એ આનાથી મોટો કોઈ બીજો એનો પુરાવો ન હોઈ શકે. અત્યારે કોંગ્રેસ અને સોમાભાઈ ગાંડાભાઈ
એ બંને જયારે એક આટાફેરા લાગીને મળી ગયા હોય તો એ શું કહેતા હોય કે તુમ્हें बस ये मैं बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं और कभी मुझसे भी कोई झूठ बोलो क्योंकि मैं आपकी हां में हां मिलाना चाहता हूं. હવે આ પ્રકારની સ્થિતિ છે. કોંગ્રેસ પાસે ચોટીલા પંથકમાં ઋત્વિક મકવાણા કરીને ડાયનેમિક અને સારું પ્રતિનિધિત્વ કરી શકે એવા નેતા છે, જી નથી એવું નથી, જી પરંતુ એક શક્યતા એવી છે હેમંતભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ હમણાં જે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે એ અંતર્ગત સંભવ છે કે ઋત્વિકભાઈ મકવાણા પણ કેસરીઓ ધારણ કરી લે. હવે આવી વાત છે, નથી ઋત્વિકભાઈએ કીધું, નથી કોંગ્રેસે કીધું, પરંતુ જે કેટલાક આપણા મિત્રો હોય પત્રકારોથી માંડીને સારા સૂત્રો જેને કહી શકાય એના આધારે કહું તો એક સંભાવના એ પણ છે. એટલે ધારો કે અત્યારે ઋત્વિક મકવાણા જે છે એ જો કોંગ્રેસમાંથી ભાજપમાં હોયા જાય તો સુરેન્દ્રનગર પંથકમાં કોંગ્રેસ એમ માને છે કે આપણું ધોળું થઈ જાય. હવે ધોળું ન થાય એટલે એને કાળું તો કાળું પણ હવે સોમાભાઈ તો સોમાભાઈ એમ કરીને એની સાથેની વાટાઘાટો શરૂ કરી છે. હાલાકી આ સ્થિતિ એને અત્યંત અધઃપતન તરફ લઈ જશે. કારણ કે આજ તમે જેમ અત્યારે જ કીધું તેમ આજ સોમાભાઈ વિશે કોંગ્રેસના જે તે સમયના અધ્યક્ષે એવી વાત કરી હતી કે રૂપિયા લઈને આ ભાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી એની સામે કિરીટભાઈને જીતાડવા, કિરીટસિંહને જીતાડવા માટે એને રાજીનામું કોંગ્રેસમાંથી આપી દીધું. એ બધી ચકચારી વાતો છે, આમાં છુપાવવું કઈ છે નહીં. પરંતુ કોંગ્રેસ પાસે પણ હવે વૈકલ્પિક રાજનીતિનો કોઈ ઉકેલ નથી અથવા વિચાર નથી. એ આના ઉપરથી સાબિત થાય છે કે એ ફરીને પાછા જે પાઘડીનો વળ છે એ પાછો છેડે આવીને ઉભો રહે. એમ સોમાભાઈ ગાંડાભાઈ જેવા જે કોઈ પક્ષપલટું કયો કે રીઢા રાજકારણી કયો જેની પાસે નૈતિકતાની કે નીતિગતની કે વિઝનરીની કે લોકાંક્ષાની કોઈ વાત હોતી નથી. હું ભલું ને મારો પક્ષ ભલો અથવા તો હું ભલું, ટૂંકમાં પછી મારું જે થવું હોય થાય. આ સેન્સના માણસો સાથે અત્યારે ડીલિંગ થઈ રહી હોય તો કોંગ્રેસને આનાથી વધારે કઈ ખરાબ સ્થિતિ હોઈ ન શકે એવી સાબિતી આપી દીધી છે. હેમંતભાઈ, જગદીશભાઈ, લોકોની સામે પ્રશ્નો એટલે કરી રહ્યો છું કે ભાજપે જે કરવું એ કરે, કોંગ્રેસે જે કરવું એ કરે, એ એનો સબ્જેક્ટ છે. આપણે ભાજપને પણ પૂછીએ છીએ કે અત્યાર સુધી તમારી સામે લડતા હતા તો તમને નહોતા ગમતા, હવે જયારે તમે લઈ આવો છો તમને ગમવા માંડે છે અને તમે ટિકિટ આપો જીતાડવાની જવાબદારી પણ લો છો. હું એટલે આ સવાલ કરું છું કે હું એ સમૂહની વચ્ચે એ ઉછળ્યો છું, મોટો થયો છું. કોળી સમૂહ, કોળી જ્ઞાતિ એ ખૂબ મહેનતુ પ્રજા છે, એટલી બધી ભોળી પ્રજા છે કે તમે એને બે સારી વાત કરો તો એને પોતાને બહુ ગમે, એ તમારા થઈ જાય એવું કહે છે. એ તમને પણ ખબર છે કે સૌરાષ્ટ્રમાં ખૂબ મહેનતુ એ પ્રજા છે. હું એ સમાજની ચિંતાની વાત કરું છું કે જયારે તમે એને નેતા માનો છો કે અમારો નેતા છે, ભાજપમાં જશે, ત્યાંથી સાંસદ તરીકે ચૂંટાશે, એને કંઈક મેળ નહીં આવે તો કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાશે, ફરી પાછી ધારાસભાની ટિકિટ લઈ લેશે, ત્યાંથી ચૂંટાશે ને કે હારશે ને ચૂંટાશે તો ફરી પાછું રાજીનામું આપશે. હું એ સમાજની ચિંતાની વાત કરું છું કે સમાજ ક્યારે આત્મબોધ નહીં કરતો હોય કે જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ, જે સમાજના ખભા પર પગ મૂકીને ચૂંટાય છે, એ વાસ્તવમાં એ સમાજ માટે કરે છે શું કે એનું પોતાનું કરે છે. હું એ વાત એની એટલે કરું છું. બાકી એ તો એનો મુદ્દો છે, મારો ને તમારો પણ એ વિષય નથી. હું ને તમે અહીંયા એની ગમે એટલી ચર્ચા કરીએ તો પણ એને તો જે કરવાનું છે એ જ કરશે અને જવાબ પણ એ પોલિટિકલ કરેક્ટ જ હશે. એના જવાબો પણ એ જ હશે લેવાના, એના તર્કો પણ એ જ હશે. હા હેમંતભાઈ, આપની વાત બિલકુલ વાજિબ છે અને આપણે એક તટસ્થ પત્રકાર તરીકે જ આની મૂલવણી કરીએ કે આનાથી સુરેન્દ્રનગરની જનતાને શું મળવાનું છે. કોંગ્રેસ હોય કે ભાજપ, એને ફાવે તેને ભલે તે ટિકિટ આપે, પક્ષમાં લે, પક્ષમાંથી કાઢી મૂકે, એને ઓવારણા લે કે એનો વિરોધ કરે, ઇટ્સ ઓકે. સવાલ એ છે કે સુરેન્દ્રનગર એટલે કે હાલાર પંથક જે છે ત્યાંની પ્રજાએ શું નક્કી કરવાનું. આપને કહું, ધારો કે કોંગ્રેસ સોમાભાઈ ગાંડાભાઈને લોકસભાની ટિકિટ આપશે તો પણ અત્યારે હું આપને કહી રાખું છું, અત્યારે જે માંધાતા ગ્રુપ કરીને કોળી સમાજમાં સર્વવ્યાપીપણે સૌરાષ્ટ્રભરમાં ફરી રહ્યું છે, એ માંધાતા ગ્રુપ જે છે, વીર માંધાતા નામનું ગ્રુપ છે, એમાં કોળી સમાજનું છે. કોળીમાં બે છે, તળપદા કોળી અને ચુવાળિયા કોળી.
અત્યારે સોમાભાઈ ગાંડાભાઈ જે તળપદા છે અને સુરેન્દ્રનગર પંથકમાં અત્યારે જે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ છે મહેન્દ્રભાઈ મુંજપરા એ ચુવાડિયા કોળી છે. તો હવે આ પ્રકારની રાજકીય જાગૃતિ પણ થઈ રહી છે માંધાતા ગ્રુપ જેવા અનેકો ગ્રુપ તરફથી કે ભાઈ પક્ષને હવે એટલે કે આ સમાજ ભોળો છે, આ સમાજ હજી એટલો બધો પરિપક્વ નથી, એટલે એને પરિપક્વ કરવાને પોતાના મતનું શું મૂલ્ય છે એ પણ બતાવવા માટે થઈને અત્યારે જાગૃતિ યાત્રાઓ શરૂ થઈ છે, યાત્રાઓ, અને એ લોકસભાની ચૂંટણી સુધી પહેલા સુધી ચાલવાની છે. એટલે જો કોંગ્રેસ સોમાભાઈ ગાંડાભાઈને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે કદાચિત, તો હું નથી માનતો કે હવે એના કુકડે હવાર થાય, પરંતુ એને સામે બગાવત થશે. કારણ કે હવે અત્યારનો જે મોબાઈલનો યુગ છે હેમંતભાઈ, એમાં પ્રત્યેક માણસને ખ્યાલ આવી ગયો છે કે હવે કોના ઉપર આપણે કોઈની આશ્રિત રહેવાની જરૂર નથી. જેને પોતાનામાં કઈ ટેલેન્ટ વગેરે છે એ પોતાની પ્રોફાઇલ એ વોટ્સએપ ઉપર અને ઇન્ટરનેટ ઉપર ને બીજા અન્ય સોશિયલ મીડિયા ઉપર મૂકી શકે છે. એટલે સુરેન્દ્રનગરની પ્રજાએ તો નક્કી જ કરી શકે છે કે હવે કોને મત આપવો કે કોને ન આપવો. પક્ષનો ભલે ગમે તે નિર્ણય હોય, આ ચૂંટણીમાં મતદારોની જાગૃતિ જે ચરમસીમાએ છે એ એટલી હદે છે કે કોઈ પણ પક્ષ આવું પગલું ભરશે તો એ એને પછાતપણું પક્ષનું ગણાશે, સમાજનું નહીં. એટલે મહત્વની મુદ્દો એ જ થવાનો છે કે કોંગ્રેસ હા અત્યારે શું કામ કરે છે, મેં આપને આની પહેલા કીધું તેમ એને એવી એક આશંકા છે કે ભાઈ ઋત્વિક મકવાણા જે અત્યારે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે, સંભવ છે કે એ જો ભારતીય જનતા પાર્ટી તરફ ઢળે તો આ તળપદા કોળી જે છે એનું કમસે કમ કોળીની જ્ઞાતિના લેવલે પણ જાતિગત રીતે પણ કઈક થોડું ઘણું વર્જન આ ભાઈ છે સોમા ગાંડા ઈ જો એમાંથી જાળવી શકે. પરંતુ આ સર્વાંગી રીતે સારું નથી અને કોંગ્રેસે આ પગલાથી થોડું છેટું રહેવું તો જોઈએ. બાકી તો પક્ષની એની પોતાની વાત છે, જનતાની પાસે બહુ સારો નિર્ણય કરવાની ક્ષમતા છે. તો જગદીશભાઈ, અંતમાં હું એટલું જ કહું છું કે આપણે બધા જનતા જનાર્દનમાં આવીએ છીએ તો આપણા બધાનું ભલું થાય, પણ કોઈ પણ નેતાના સ્વાર્થના ભોગે નહીં. એ જનતાનું એ હંમેશા ભલું થવું જોઈએ, માત્ર નેતાઓનું નહીં. આજે રજા આપશો જગદીશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.